बुरा देखन में चला, बुरा देखन में चला, बुरा न पाया कोई। जब अपना तन देखा, मुझसे बुरा न कोई। આપણાથી જે બોલે ને એનાથી કોઈ બુરું છે નહીં। गुरु की अजब कड़ा भाई, समझो मन माही। गुरु की अजब कड़ा भाई, मुमुक्षु समझो मन माही। चार वेद षष्ठ शास्त्र, 18 पुराण कंठ कर गावे। 18 पुराण कंठ कर गावे। गुरु कड़ा को, गुरु कड़ा को, गुरु कृपा बिना अनुभव लेस न आवे। गुरु की अजब कड़ा भाई, मुमुक्षु समझो मन माई। आपमति से, आपमति से प्रयत्न अपना, ज्यों ज्यों बहुत चलावे। आपमति से प्रयत्न अपना, ज्यों ज्यों बहुत चलावे। गर्वगत से, गर्वगत से त्यों त्यों प्राणी, बहुत डूबता जावे। बहुत डूबता जावे। गुरु की अजब कड़ा भाई, मुमुक्षु समझो मन माही। मंत्र जंत्र और तंत्र, मंत्र जंत्र और तंत्र, जादू सब झूठा ठाठ चलावे। ए झूठा सब ठाठ चलावे। वेद वचन गुरु मुख से सुन ले। वेद वचन गुरु मुख से सुन ले। सत्यार्थ समझावे, ए सत्यार्थ समझावे। गुरु की अजब कड़ा भाई, मुमुक्षु समझो मन माही। गुरु चरण रही, गुरु चरण रही। श्रवण मनन करी, निधि ध्यास को द्यावे। निधि ध्यास को द्यावे।
बिना प्रयासे सोनार से जे सत सित सुख हो जावे, सत सित सुख हो जावे। गुरु की अजब गड़ा भाई, मुमुक्षु समझो मन माई। अंतर में ईश्वर दिखलावे, अंतर में ईश्वर दिखलावे। भेदभाव मीट जावे, भेदभाव मीट जावे। कहे डोसो गुरु विश्वनाथ से, जीवन मुक्ति पावे, जीवन मुक्ति पावे। गुरु की अजब गड़ा भाई, मुमुक्षु समझो मन माई। गुरुनी केवी कड़ा छे, अजब कड़ा छे। सद्गुरुनी अजब कड़ा छे, एवी कड़ा छे के मुमुक्षु समझो मन माही। आ तो मन में समझवानुं छे, आ मननी अंदर समझवानुं छे कि आ कड़ा केवी छे। ई कड़ा जेवी सद्गुरु महाराज बतावे छे अने ई कड़ा पोतानी छे। ज्यां सद्गुरु महाराज ई कड़ा में ऊभा छे अने ई ज कड़ा सद्गुरु महाराज आपणने ई कड़ा समझावे छे अने ई कड़ानी अंदर रहेवानुं कहे छे के तू ज जो तारी ज कड़ा छे। पण ज्यारे आ मनना बधाय भेद मटे त्यारे ई कड़ा समजाय एवी छे, त्यां सुधी कड़ा समजाय एवी नथी। आ जाणे पते एवुं नथी। मन जेनुं निर्मळ थई गयुं એટલે ગંગા સતી કે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ। જેનું મન નિર્મળ થઈ ગયું આ એવી કળા છે। એ કળાની અંદર આપણને સદગુરુ મહારાજ ઊભા રાખે છે અને જે પુરુષ એમાં ઊભા રહી ગયા એ જીવન મુક્ત થઈ ગયા। પછી કે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ કંઠ કર ગાવે। આ બધું કંઠસ્થ હોય, ઘણાને કંઠસ્થ હોય, ઘણાને યાદ શક્તિ હોય, પણ આ કંઈ જરૂર નથી। 4 વેદને મોઢે કરવાની જરૂર નથી। 6 શાસ્ત્ર એટલે 6 શાસ્ત્રને મોઢે કરવાની જરૂર નથી। 18 પુરાણને જરૂર કરવાની નથી। એક અક્ષર સદગુરુ મહારાજનો એમાં બધું આવી જાય। એમાં 4 વેદ આવી જાય, 6 શાસ્ત્ર આવી જાય અને 18 પુરાણ આવી જાય કે નહીં? એમાં જ છે। જ્યારે પોતાની મતિ ત્યાં પહોંચે ત્યારે પોતાનામાં જ એ બધું પડ્યું છે। એક સ્વરૂપ થઈ જાય। જ્યારે પોતાનો સ્વરૂપને જાણી લે, ઓળખી લે, એમાં બધી વસ્તુ પડી છે। એટલે એની કળાને કોઈ પાર પામી શકે એમ નથી। પણ એવા સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે। એવા સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે। એટલે કીધું છે કે ગુરુ કડાકો ગુરુ કૃપાબીન। જો આ ગુરુની કળા જાણવી હોય તો ગુરુની કૃપા થાય તો જ મળે। ગુરુની કૃપા ક્યારે થાય?
કે જ્યારે પોતાનું સમર્પણ કરે ત્યારે જ ગુરુની કૃપા થાય, ત્યાં સુધી ગુરુની કૃપા થાય નહીં. નહીંતર તો આ વાત કેવી પડી છે, અમૂલી વાત પડી છે. કરોડો ખર્ચો તોય મળે એમ નથી, જીવન મુક્ત થઈ જાય એવી વાત પડી છે. પણ આ જીવને પોતાની શરણાગતિ સ્વીકારવી નથી. ગુરુની કૃપા હોય તો અનુભવ લક્ષ ના આવે. ગુરુ કૃપા વગર અનુભવ થાય નહીં. જો પૂરી ગુરુની કૃપા હોય તો જ અનુભવ થાય. ગુરુ ઉપર પૂરો ભરોસો હોય તો જ થાય. સદગુરુ મહારાજ ઉપર ત્યાં જ આપણે સદગુરુ મહારાજને બધું સોંપી દઈશી. આપણને ખબર જ છે, યાદ રાખો, કંઈ કરવા પણ જ નથી. જે સદગુરુ મહારાજને સોંપી દઈશી એટલું જ યાદ રાખો, તો બધુંય એની મેળે પાર પડી જશે. એટલે કહે છે કે અનુભવ લક્ષ ન આવે. જો ગુરુ કૃપા ન હોય તો અનુભવ લક્ષ ન આવે. એટલે ગુરુ કૃપા કાયમ મેળવવી. ગુરુનું કોઈ દી એટલે કીધું છે કે ગુરુનો મહિમા પલ પલ વખાણું તો પ્રાયચિત સગડા જાય રે. ગુરુનો મહિમા પલે પલે વખાણું તો પ્રાયચિત રહે જ નહીં. એક પ્રાયચિત નો રહે. તો આ સંતો લખી ગયા છે અને આપણને એમાં ઊભા રાખ્યા છે. એટલે ગુરુનો દ્રોહ કર્યો હોય ક્યાંય છૂટે નહીં. એટલે કહે છે કે અનુભવ લક્ષ ન આવે. આપ મતી છે પ્રયત્ન આપનો, જ્યું જ્યું બહુત ચલાવે. પોતાના મતથી. કેના મતથી? પોતાને જે કાંઈ હોય એ પોતાના મતથી ચલાવે, આપ મતથી. પ્રયત્ન અનક કરે, જ્યું જ્યું બહુત ચલાવે. અત્યારે આખા જગતમાં આપણે જોઈ રહ્યા છીએ તો પોતાના મતથી, ઈશ્વરના મતથી નહીં. જેને સદગુરુ મળ્યા છે એ ઈશ્વરના એ મતથી બોલે છે. જે કોઈ બોલે છે એ ઈશ્વરના મતથી બોલે છે. આ વાણી જેને લખી છે એના અનુભવની વાણી છે. એમાં આપણો અનુભવ છે. આપણો અનુભવ હોય ત્યારે કે જ્યારે પોતાનો અનુભવ થઈ ગયો છે અને એ સ્વરૂપ જોયું છે ત્યારે જ એ વાતની ખબર પડે. નહીંતર તો ગાવાથી કંઈ પડતે એવું નથી. ગર્વ ગત છે જ્યું જ્યું પ્રાણી. ગર્વ, ગર્વ એટલે અભિમાન. અભિમાનમાં આપણે આ ભક્તિ નથી કરી શકતા. લ્યો, આ રાવણને આ જ હતું, પંડિત હતો, બધું હતું, કેટલું જ્ઞાન હતું, પણ એક એનો અભિમાન હતો. એટલે અભિમાન ગયું નહીં ત્યાં સુધી એનું આ પૈતું નહીં. જ્યાં અભિમાન પોતાનું જાય અને ત્યારે જ આ પતે એવું છે. ગર્વ ગત છે ત્યુ ત્યુ પ્રાણી. એટલે પ્રાણી સર્વે આ જગતની અંદર જે આમાં અભિમાનમાં હું કાંઈક છું, હું જાણું છું, મને ખબર છે, આપણે કંઈ જાણતા જ નથી. આ જે કંઈ છે એ સદગુરુ મહારાજનું છે. આપણને સદગુરુ મહારાજ મળ્યા તો આ વાત છે ને, નહીંતર આ વાત નથી. આ બોલી સી જે કાંઈ છે એના પ્રતાપે છે. જ્યારે સદગુરુ મહારાજ બોલે આપણે બોલતા નથી. આપણે તો ખોટો ગર્વ લઈ તો ખોટો છે ને. હે, એટલે કીધું છે. એટલે સદગુરુ મહારાજે ત્યાં તરત જ લઈ લીધું છે. એ યાદ રાખવા જેવું છે. ગર્વ ગત છે ત્યુ ત્યુ પ્રાણી બહુત ડૂબતા જ આવે. તો ડૂબવાનું જ આવે કે બીજું કંઈ? અભિમાન ડૂબાડે ને.
પથ્થર હોય, પથ્થર અને પાણીમાં પડી તો પથ્થરો ડૂબાડે કે તારે? લાકડું ટુંબડું હોય તો તારે હે? એમ અભિમાન મૂકી જો, તરીબું હોય તો અભિમાન મૂકી દેવું મારે ને તમારે બધાઈને. કારણ કે આ વાતમાં, જ્ઞાનની વાતમાં એક પણ અભિમાન, કારણ કે આપણે જગતમાં જ્ઞાની ગણાય છે કે આપણે જ્ઞાન લીધું છે, આપણે કહી છીએ કે અમે જ્ઞાન લીધું છે હે? તો જ્ઞાનીને કેમ રહેવું? જ્ઞાન લીધું હોય તો બોલવું વિચારી, વાણી વિચારીને વાપરવી, આપણું કરણી એવી અને જેવી કરણી એવી રહેણી ખાસ રહેવી જોઈએ. રહેણી વગેરે આ પતે એવું નથી. અને એ જો સુધારશું ને તો આપણું કલ્યાણ થાય. જે સુધારે એનું કલ્યાણ થાય, બીજા કોઈનું નહીં. એટલે પોતાએ ગર્વમાં ક્યાંય રહેવું નહીં, અભિમાનમાં ક્યાંય રહેવું નહીં. આપણને એમ થાય કે આ હું આવડે છે ને મને આ છે, પણ સદગુરુ મહારાજે જ્યારે શબ્દ આપણને સુણાવ્યો અને ત્યાર પછી એના શબ્દનું જ આ બધું આપણે વિવરણ કરીશું. પછી અહીં બોલતા હોય કે બહાર બોલતા હોય, પણ એના સિવાય કાંઈ છે નહીં. બહુ જ ડૂબતા જ આવે. આ પ્રાણી એમાં ડૂબે જ જાય, ડૂબે જ જાય. અભિમાનમાં ડૂબે કે નહીં? ડૂબે જ જાય. જંત્ર મંત્ર જંત્ર और तंत्र जादू सब जूठा ठाठ चलावे. आ आखा जगत में है. मंत्र जंत्र तंत्र जादू एमां आपणे लोभाई जઈએ છીએ કે નહીં? આપણે રીધી સીધીમાં લોભાઈ જઈએ. બોલો, કોક આમાંથી હાથમાંથી પાણી કાઢે તોય લોભાઈ જાય, કોક કંકુ કાઢે તોય લોભાઈ જાય. માતાજી આવ્યા તો માતાજીને તો તમે જોઈને આપણામાં છે કે નથી? આ માતાજી વગર કાંઈ હાલે ખરું? આ દેહાય ન હાલે. તો એ માતાજીને ઓળખી લ્યો ને. આ માતાજી વગર કાંઈ હાલે નહીં. હા, મંત્ર જંત્ર આ જગતની જેટલી સંપત્તિ જોતી હોય એટલી કદાચ મળતી છે રીધી સીધીમાં, પણ ઈશ્વર મળે ખરા? ઈશ્વરને મેળવવા માટે તો ઈશ્વરને જ મળવું પડે અને એવા સત્પુરુષને જ મળવું પડે. કારણ કે આ જગતની સંપત્તિ છેલ્લે કોઈ કામ રીધી સીધી કાંઈ કામ નથી આવવાની હો. જેટલી રીધી સીધી છે ને કોઈ કામ નથી આવવાની. એક પોતાને ઓળખોય છે, પોતાના સ્વરૂપને જાણ્યું છે, એ જ કામ આવશે. બીજું કાંઈ કામ નહીં આવે. કામ એ આવશે કે જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળી જશે. ખાલી પોતાના છેલ્લા શ્વાસે જો પોતાનું જે સ્વરૂપ જોયું છે એ સુરતામાં આવી ગયું એટલે એનો જન્મારો સુધરી ગયો. એને કંઈ કરવું પડે નહીં. એટલે જંત્ર મંત્ર તંત્ર ઓર જાદુ આમાં ક્યાંય પડવું નહીં. બહુ ઠાઠ ચલાવે છે અત્યારે જગતમાં, બહુ હાલી રહ્યું છે. અને ઘણા બધા એને આ માણસ એટલું ભોળી પ્રજા છે કે ગમે તે આવી જાય છે, એમાં ગમે તે આવી જાય છે. વેદ વચન ગુરુ મુખ से सुन ले. આ વચન કેવું છે? આ વેદનું વચન છે, ઈશ્વરનું વચન છે. એ વચન ગુરુ મુખ से सुन ले. સત્યાર્થ સમજાવે. જે સત્ય પડ્યું છે ને એ સમજાવે. શું સમજાવે? જે સત્ય પડ્યું છે આ જગતની અંદર, જે ઈશ્વર છે એના દર્શન કરાવે. સતચિત્તના દર્શન કરાવે કે ભાઈ આ ઈશ્વર છે, આ ભગવાન છે. આ જીવને આ સંસારમાંથી એટલી લોલુપતા
એવું નથી સંસારમાં કંઈ કામ કરતા હોય તો જ એને ન સમજાય. નવરા બેઠા હોય તો નથી ધ્યાન પડતું. કાયમ નવરા બેઠા હોય છતાંય પોતાનું કલ્યાણ કરવું નથી. કલ્યાણ કરી લેવા જેવું છે. સમય વેડફવા જેવો નથી. આ સમય મળે એવો નથી. સમય ગયો એ પાછો આવવાનો નથી. એટલે પોતાનું કલ્યાણ પોતાએ કરી લેવા જેવું છે. બીજા સામું જોવાનું નથી. આ ભાઈને આમ કરે છે, આ ભાઈ આમ કરે છે, એ જે કરતા હોય એને કરવા દેવાનું. આપણે આપણું સુધારી લેવાનું. આપણું જીવન સુધારી લેવાનું. આવો મોકો નહીં મળે મનુષ્ય અવતારમાં. એટલે કીધું છે કે સત્યાર્થ સમજાવે. ગુરુ શું સમજાવે? સત સમજાવે. અને જે આડાઅવરા રોડા પીડા હોય એ સદગુરુ મહારાજ બધા દૂર કરતી. પછી કે ગુરુ ચરણ રહી. ક્યાં રહેવાનું કીધું? ગુરુ ચરણ રહી. શ્રવણ મનન કરી. ગુરુ ચરણ રહી શ્રવણ મનન કરવું. ટૂંકામાં કીધું છે. આને સમજાય તો ગુરુચરણનું રહેવા માટે એટલા માટે કહે છે કે જ્યારે આ જીવને ઘણા પ્રશ્ન હોય, કારણ કે એક બાજુ આ જગત છે અને એક બાજુ આ જ્ઞાન માર્ગ છે, એટલે જીવને નક્કી કરવા માટે ગુરુચરણ જવું પડે છે અને ગુરુચરણ સેવવું પડે છે. એટલા માટે કે જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન હોય તો ગુરુ પાસે બધોય ઉકેલ છે. વ્યવહારિક હોય, ગમે તે હોય, અને જ્ઞાનનો હોય, શાસ્ત્રનો હોય, પુરાણનો હોય, ભગવદ્ ગીતાનો હોય કે ભાગવતનો હોય, ગુરુચરણે બધાય ઉકેલ મળે કે નહીં? એકો એક પ્રશ્નનો જવાબ મળે કે નહીં? એ મળ્યા પછી જીવને એક નક્કીપણું થઈ જાય કે આ જ સત્ય છે. નક્કી કરી લઈ. તમે પુરાણ વાંચો, ગીતા વાંચી, રામાયણ વાંચી, ભાગવત વાંચી, એમાં આ એક જ વાત લખી છે. એક જ વાત. પણ ક્યારે સમજાય? આ વાત સમજાય ક્યારે? કે જ્યારે તમારા સ્વરૂપનું નક્કીપણું થઈ ગયું છે ત્યારે સમજાય. નહીતર પ્રશ્નનો અનર્થ થાય તો સમજાય નથી સમજાણું. એકો એક પ્રશ્નનો જ્યારે પોતાને ઉકેલ પોતાને મળી જાય ત્યારે એ વાત બરોબર સમજાણી છે એવું પોતાએ નક્કી કરવાનું. ત્યાં સુધી ગુરુ ચરણ રહી શ્રવણ મનન કરી, જે સદગુરુ શબ્દ આપે એનું શ્રવણ કરવું, એટલે યાદ રાખવું, મનન કરવું. નિધિ ધ્યાસ કોણ ધ્યાવે, એક નક્કીપણું થઈ જાય અને એક જ ધ્યેય આવી જાય. એક જ ધ્યેય આવે કે નહીં? એક જ ધ્યેય આવે, બીજું કોઈ ધ્યેય ન હોય. એક જ ધ્યેય. ધ્યેયને ધાતાબીન જો ધ્યાન પ્રગટે, ધ્યેયને ધાતાબીન ભોજા બાપા કહે છે, ધ્યેયને ધાતાબીન જો ધ્યાન તો સોહમ શબ્દ મેં સમાવે. શેમાં સમાવે? પોતાના સ્વરૂપની અંદર સમાઈ જાય. એટલે અહીંયા એમ કીધું છે કે ભાઈ નિધિ ધ્યાસ કો ધ્યાવે. પછી સદગુરુ મહારાજ કેટલું સહેલું કરી દે છે એ આ મહાપુરુષ કહે છે કે સદગુરુ મહારાજ કેટલું સહેલું કરે છે, બિના પ્રયાસે. શું કીધું? કોઈ પ્રયાસ કરવો પડે છે? કાંઈ કરવું પડે છે? બિના પ્રયાસે સો નર સેજે. બિના પ્રયાસે સો નર સેજે. જ્યારે પોતાના સ્વરૂપનું બરોબર જગતનું જરાય પણ મનની અંદર આવે નહીં અને જ્યારે પોતે પોતાના સ્વરૂપની અંદર જ રહે, એ યોગ એક છે.
એ પોતાનો યોગ છે કે પોતાના સ્વરૂપમાં રહેવું એટલે પોતાના સ્વરૂપની અંદર રહે સો નર સેજે એ સત ચિત સુખ જ આવે એને સુખ મળી જાય લ્યો શું કહે છે આટલું સહેલું છે કોઈ અઘરું છે નહીં અઘરું કરવું હોય તો એ આપણું કામ છે અને સહેલું કરવું હોય તો એ આપણું કામ છે જાજુ પાણી દોરીએ એટલે ડોર ઉખડે કે નહીં એમાં એ પીવાય નહીં પાણીને આપણે બીડો ગાળ્યો હોય અને ઈનું પાણી ઘડીક આપણે બેહી કાંઠે તો તાજું થઈ જાય કે નહીં શું કહેવા માગે છે પોતાએ સ્થિરતા પોતામાં પકડવાની છે પોતાની સ્થિરતા જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી શુદ્ધ જળનો અનુભવ નહીં થાય સ્થિરતા પોતાના સ્વરૂપમાં સ્થિરતા લાવવાની આપણે કંઈક દોયરા રાખી તો મેળ પડશે નહીં એટલે વિના પ્રયાસે કોઈ પ્રયાસ કરવો પડતો નથી આપણે વીડાને કાંઠે બેહી ગારીને પછી તો પ્રયાસ કરવો પડે એની મેળે થઈ જાય કે નહીં પણ આપણે જોયું છે એમ પોતે જ્યારે સ્થિરતા પોતાનામાં આવી જાય તો સો નર સેજે સત ચિત સુખ હો જ આવે એને સુખ મળી જાય આખા સદગુરુ મહારાજે આખા જગતનું સુખ આપ્યું છે કોઈ બાકી નથી રાખ્યું આખા જગતનું સુખ આપ્યું હવે કંઈ બાકી છે आनंद को घर पायो अब मैं आनंद को घर पायो जब से भाई सदगुरु की कृपा सबसे भाई सदगुरु की कृपा जीत निशान बजायो मैं आनंद को घर पायो मैं आनंद को घर पायो ये आनंदનું ઘર આપણને સદગુરુ મહારાજે સમજાવ્યું છે ખુદ આનંદ સ્વરૂપ છે કે નથી ખુદ આનંદ સ્વરૂપ છે તો આનંદ લેવો એ પોતાના હાથમાં કે બીજાના હાથમાં પોતાના હાથમાં છે એવો આનંદ સ્વરૂપ આપણને સદગુરુ મહારાજે આનંદ જ આપ્યો છે એમાં આપણે રહી નહીં તો એ અભાગ આપણી છે બીજાની નથી એ અભાગ આપણી છે अंतर में ईश्वर दिखलावे अंतर में ईश्वर दिखलावे तो ईश्वर ने ओळखावे છે કે નહીં જો તો ખરા સદગુરુ મહારાજ કેવું કહે છે કે અંતર में ईश्वर दिखलावे ઈશ્વરના દર્શન કરાવે ભગવાનના દર્શન કરાવે રામના કરાવે કૃષ્ણના કરાવે સજ્જાનંદ સ્વામીના કરાવે વલ્ભાચાર્યના કરાવે કે નહીં બધાયના દર્શન કરાવે અંતરમાં પણ એ અંતર મળે તો થાય ને એ અંતર સદગુરુ મહારાજ એ અંતર આપણને બતાવે અંતરમાં ઈશ્વર દિખલાવે ભેદભાવ મીટ જાવે પછી કોઈ ભેદ રીએ ખરો મનની અંદર ભેદ છે એ રહેવો ન જોઈએ ભેદભાવ મીટી જવો જોઈએ જો આપણને સદગુરુ મહારાજે એ સમજાવ્યું હોય તો ભેદભાવ મટી જાય રે નહીં અને કહે છે કહે ડોસો આ ડોસા ભગતનું છે અને એના ગુરુ છે વિશ્વનાથ કહે ડોસો ગુરુ વિશ્વનાથ છે જીવન મુક્ત પાવે જીવન મુક્તિ પાવે તો જીવન મુક્તિ સદગુરુ મહારાજે આપણને કર્યા છે કે નથી કર્યા હે પણ આપણને જીવન મુક્ત કર્યા છે ધ્યાન એટલું જ રાખવાનું છે જાજુ રાખવા પણ નથી ધ્યાન કેટલું રાખવાનું છે કે હું પેલી સાખી બોલ્યો बुरा देखन में चला बुरा न पाया कोई
बुरा देखन मैं चला बुरा न पाया कोई। जब अपना तन देखा, जब अपना तन देखा तो मुझसे बुरा न कोई, माराथी कोई बुરું। कबीर साहेब एक वखत એને એમ થયું કે હું આમ નીકળું બજારમાં ઊભા રહ્યા, એ કે આમાં બુરા લોકો કેટલા છે એમ, તો નક્કી કરવા ગયા તો એને એમ થયું કે મારાથી બુરું કોઈ નથી, જે મારું મેં તન દેખ્યું તો મારાથી તો બુરાઈ કાઢવી કેનું કામ છે? મારી બુરાઈ કાઢવા મારું કામ છે, સૌની બુરાઈ કાઢવા સૌનું કામ છે। આ બધું નિંદામણ છે, આ નિંદામણ બાદ કરી નાખવું। આ બધું જે બુરાયું છે ને એ નિંદામણ છે, એને હરવે હરવે કાઢી નાખવું। કારણ કે જન્મ જન્મના એમાં લાગી ગયા છે આ જીવને, આ મનને, એટલે તરત જ તમારે મોકો મળ્યો નથી, ધાધર જેવું છે, મોકો મળ્યો નથી ને ખંજેર આવતી નથી, એમાંય આમાંય મોકો મળ્યો નથી અને ચાલુ થયું નથી। એટલે પોતાએ જે કાંઈ સુધારો કરવો છે એ મારે તમારે કરવાનો છે। જે કંઈ કરવું પડે એ પોતાએ જ સિદ્ધ થવું છે, પોતાએ જ ઈશ્વરને મળવું છે। સદગુરુ મહારાજે આપણને તો એવું સરસ મજાનું નામ આપી દીધું છે કે એ નામ જગતમાં મહેનત કરી તોય મળે એવું નથી। એ નામ સદગુરુ મહારાજે આપ્યું અને એને ઉજાગર કરવા માટે, કોઈ જીવ તરવા માટે એને એટલી મહેનત કરી છે અને એટલા જીવોને તાર્યા છે। આપણે પણ સદગુરુનું એ શરણ સેવું કહેવાય કે આમાં જેટલાનો ઉદ્ધાર કરી અને આ જીવ આમાંથી મુક્ત થાય તો જ આપણને અને સદગુરુ મહારાજનું શરણ સેવું કહેવાય।